मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગરના લાખોટા તળાવની પાળે સોલાર સિસ્ટમ ફિટ કરવામાં આવી। 4 સોલાર ટ્રી રાખવામાં આવ્યા। મનપા દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક અને લાખોટા તળાવ ખાતે સોલાર સિસ્ટમ રાખવામાં આવી। પર્યાવરણના જતન માટે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્યથી સોલાર સિસ્ટમ ફિટ કરવામાં આવી। મહાનગરપાલિકાને વીજ બિલમાં 40% જેટલો ફાયદો થશે। લાખોટા તળાવની પાળે 60 કિલોવોટ સોલાર ટ્રી રાખવામાં આવી। એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે 35 કિલોવોટની સોલાર ટ્રી રખાઈ। ऋषभ मेहता, नायब कार्यपालक लाइट शाखा, जामनगर महानगरपालिका। આપણે જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ્યુઝમેન્ટ પાર્કમાં અને રણમલ તળાવમાં બંને જગ્યાએ સોલાર ટ્રી કરવા જઈ રહ્યા છીએ। તળાવની પાળે 60 કિલોવોટનું કરીએ છીએ, એમ્યુઝમેન્ટ પાર્કમાં 35 કિલોવોટનું કરવા જઈ રહ્યા છીએ। તળાવની પાળે 4 ટ્રી બનાવવામાં આવે છે સોલારના। એ 4 ટ્રી અને એક પાર્કમાં 2 સોલાર ટ્રી બને છે અને એક આનો મેઇન હેતુ એ છે કે અહીંયા પબ્લિકનું ગેધરિંગ વધારે હોય છે, પબ્લિકની અવરજવર વધારે હોય છે, તો પબ્લિકને અવેરનેસ આવે, બને તેટલું સોલાર એનર્જીનો ઉપયોગ કરે અને પોતાના ખુલ્લી જગ્યા છે, પ્લોટ છે અથવા તો ટેરેસ પર પોતાના સોલાર પેનલો લગાવે અને બને એટલો સોલાર એનર્જીનો ઉપયોગ કરે। બને આપણે એક આ ગ્રીન એનર્જી તરફ જઈ રહ્યા છીએ। ગ્રીન એનર્જીનું પહેલું પગલું છે, જેથી આપણે પર્યાવરણને બચાવી શકીએ અને આનાથી આપણે આર્થિક ફાયદો તો થશે જ, જેએમસીના આર્થિક ભારણમાં પણ બિલમાં પણ ફાયદો થશે અને પબ્લિકને પણ પોતાના આર્થિક બિલમાં ફાયદો થાય પીજીવીસીએલના, અને જેથી કરીને આપણે આ કરવા જઈ રહ્યા છીએ। માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી, જામનગર। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।